ચલો ભાઈ અહીંયા નળવું છે, અંદર જોતા આવીએ આપણે કે ક્યાં છે. આપણે વિડીયો બનાવીએ છીએ તો સબસ્ક્રાઈબરો આપણા વિડીયો પણ જોવે છે, તો તેના માટે કંઈક ગીવ અવે રાખીએ, તો એવું કંઈક વિચાર્યું છે. તો ફાઇનલી અત્યારે વાત કરીએ તો ખેતરમાં આવ્યા છે, અને આ રહ્યું ખેતર પણ તમે જોઈ શકો છો ભાઈ. અહીંયા મફળી ઊંઘાવી છે, તો મતલબ મફળી હમણાં જ વાવી છે, તો કબૂતર ભાઈ અહીંયા પડે છે ને જે મફળી વાવી છે તે બીજ ખાઈ જાય, એના માટે કંઈક જુગાડ કરીએ હવે. અને આ બાદ જોઈ શકો છો ભાઈ ઘઉં બહુ વાયા છે, અને કેવા મસ્ત લાગે છે, અને આવામાં ભાઈ ફોટોગ્રાફી કરો તો મસ્ત લાગે. તો એના માટે ભાઈ જોઈ લો, આ બિયર આવે એના ખાલી બોટલ છે ભાઈ, તો આના અહીંયા પથ્થર બાંધીશું, આમ ભાઈ અવાજ થોડો આવશે એના માટે કંઈ ચકલા પડે નહીં. તો અહીંયા બિયરનો બોટલ એક બાંધીએ, જેનાથી આ પથ્થર છે તે ટકરાશે તો અવાજ આવશે, તો તેનાથી કબૂતર અહીંયા આવે નહીં. તો ચલો ભાઈ, સામાન તો વધારે લાવ્યા છીએ નહીં, આટલું જ છે અત્યારે. ટ્રાય મારીએ, બીજી વખત કરશું સારી રીતે. ઘણી બધી વાર થઈ ત્યારે એક આવું કર્યું છે, જોઈ લો. હવાથી આમ થશે બૂઠું, અને આનાથી અવાજ થોડો થોડો કરશે, તો અહીંયા આજુબાજુના જે કબૂતર બેઠ છે એ ઉડી જશે. જોઈ લો, થોડો થોડો અવાજ કરે જ છે ભાઈ. અત્યારે વાયરો થોડો ઓછો છે, અને નાનું છે, અને મોટું રહેતું તો વધારે થતું. અહીંયા પણ એક બનાવી દઈએ. અને અહીંયા જુઓ ભાઈ, અહીંયા ત્યાં જતા ના થોડી જ વારમાં ભાઈ ખાડો કરી નાખ્યો છે નળવે. અહીંયા નળવું ભાઈ અહીંયા જ છે, એ થોડી વારે બહાર આવે છે, તો અહીંયા આવ્યા છીએ, તો એને પણ ભાઈ થોડું બીવરાવવું પડશે. તો ચલો ભાઈ અહીંયા નળવું છે, અંદર જોતા આવીએ આપણે કે ક્યાં છે. મજા આયા. તો ફાઇનલી દોસ્તો સવારનો ટાઈમ છે ને અત્યારે જઈએ છીએ પાણી વાળવા, અને ઘરેથી ખેતરમાં તો આવી ગયા છે, તો થોડું દૂર છે તો ચાલતા જઈએ છીએ. અને આ તમે જોઈ શકો છો અહીંયા ગવજ વાયેલા છે ભાઈ, અને આપણું ખેતર અહીંયાથી બહુ આગળ છે, તો ત્યાં જઈએ છીએ ભાઈ. સવારનો ટાઈમ છે ને જોઈ લો, સુરત દાદા હવે બહાર નીકળ્યા છે. તો આ ચશ્મા પહેરીને ભાઈ પાણી નથી વાળતો, આ તો ખાલી ઇન્સ્ટાગ્રામમાં એક ફોટો ક્લિક કરવા માટે ચશ્મા પહેર્યા હતા, બાકી ચશ્મા પહેરીને ભાઈ પાણી નથી વાળતો. એક બીજી વાત કેવી હતી કે આપણી જે બીજી ચેનલ છે હિન્દીની, તો તેમાં ઘણા ટાઈમથી આપણે વિડીયો બનાવીએ છીએ, તો સબસ્ક્રાઈબરો આપણા વિડીયો પણ જોવે છે, તો તેના માટે કંઈક ગીવ અવે રાખીએ, તો એવું કંઈક વિચાર્યું છે મેં. હિન્દી ચેનલ છે મારી, જેને ખબર નથી ને, તો હિન્દી ચેનલનું નામ છે PR કે ભાઈ. તો આજની વારની વાત કરીએ તો આજે શનિવાર છે, અને શનિવારનો આપણે હનુમાનનો દિવસ હોય, તો હનુમાનના દિવસનો ઉપવાસ પણ છે, તો એના માટે આપણે આ કંઈક લાવ્યા છે. જોઈ લો ભાઈ, મગફળી આવે છે તેના દાણા છે, અને તે શેકીને લાવ્યો છું. એમાં પણ પાણી વાળી દીધું છે, તો હવે એક ઉપર બીજું છે થોડુંક, તો ત્યાં જઈએ. અને ભાઈ સુરત દાદા જોઈ શકો છો, સવારે ત્યાં હતા અને અત્યારે અહીંયા આવી ગયા છે, તો બપોર થઈ ગયો છે,